હવે આગળ વાત કરીએ તો મહેસાણાના પાલોદરામાં દૂષિત પાણીને પ્રાકૃતિક પદ્ધતિથી શુદ્ધ કરવાનો રાજ્યનો પ્રથમ પ્લાન્ટ બન્યો। મહેસાણાના પાલોદરમાં દૂષિત પાણીને પ્રાકૃતિક પદ્ધતિથી શુદ્ધ કરવાનો રાજ્યનો પ્રથમ પ્લાન્ટ બન્યો છે। અટલ ભૂજલ યોજનાનો ઉપયોગ થકી શુદ્ધિકરણ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે। ગામના 1000 નાગરિક રોજનું 2.10 લાખ લીટર પાણીનો કરે છે વપરાશ। ગટરમાં વહી જતા દૂષિત પાણીને પ્રાકૃતિક પદ્ધતિથી શુદ્ધ કરવાનો રાજ્યનો એકમાત્ર પ્લાન્ટ 430 લાખ લીટર પાણી શુદ્ધ થઈ શકે તેવા પ્રાકૃતિક પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું। આ પ્રકારનો પ્લાન્ટ મધ્યપ્રદેશના મહુમાં બનાવેલો છે। ગુજરાતમાં માત્ર પાલોદર ગામમાં આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે। એનજીઓ અને ગ્રામજનોના સહયોગથી આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે। પ્રાકૃતિક પ્લાન્ટમાં કુદરતી પદ્ધતિઓથી વિવિધ સ્તરેથી પસાર કરી પાણી શુદ્ધ કરવામાં આવે છે। કોલસો, રાખ અને અન્ય પ્રાકૃતિક પદાર્થનો ફિલ્ટરમાં થાય છે ઉપયોગ। પાણી શુદ્ધ કર્યા બાદ ગામમાં ખેતી માટે પાણીનો કરવામાં આવશે ઉપયોગ। સંદીપ કનવલકર, ડાયરેક્ટર ઇકોસોલ કંપનીના જણાવ્યા મુજબ આજના ટેકનિકલ યુગમાં પ્રાકૃતિક પ્લાન્ટ એટલા માટે બનાવાય કે આમાં કોઈ મરામત આવતું નથી, જ્યારે મિકેનિકલ પ્લાન્ટોમાં મરામતનો ખર્ચ ખૂબ આવે છે તથા એમાંથી વેસ્ટ પાણીનો કોઈ ઉપયોગ થતો નથી। ખાસ અહીં પાણીને રોકી પાછું ઝરણાની જેમ વહી દેવામાં આવે છે। પ્રાકૃતિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। આ પ્લાન્ટ કેવી રીતે બનાવવામાં આવ્યો છે અને આ પ્લાન્ટ ગુજરાતનો પહેલો પ્લાન્ટ કેમ છે? કારણ કે નેચર બેઝ સિસ્ટમથી કાર્યરત હોય એવા પ્રિન્સિપલ પર કામ કરવાવાળા સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ અથવા તો ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ આપણા ત્યાં બિલકુલ થયા નથી। આપણા ત્યાં થયા છે તો એ મિશનરીઝથી યુઝ થયેલા અથવા તો કન્સ્ટ્રક્ટેડ વેટલેન્ડના બી કોઈક ચુનિંદા 1-2 જગ્યાએ કામ થયા છે। તો આ ગુજરાતમાં તો પહેલું મોડલ છે। કેવી રીતે આ વર્ક કરે છે આખો પ્લાન્ટ? આખો પ્લાન્ટ આ વર્ક કરે છે કહેવા જઈએ તો આ નૈસર્ગિક રીતે જે કહીએ ને આપણે પ્રાકૃતિક રીતે જે પદ્ધતિના જે છે કે પાણી પડે, તૂટે, પછી ગળાય, તો આ જ બધા પ્રિન્સિપલનો આપણે ઉપયોગ કર્યો છે। આ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને આપણે જે લોકલી અવેલેબલ મટીરિયલ્સ છે, જે લાકડાના ટુકડા છે, લાકડાનો વેર છે કે પછી રેતી છે, કપચી છે, એવી અલગ અલગ મટીરિયલ છે, નારિયેળના છોતરા છે, તો આ બધા ફિલ્ટર મટીરિયલથી ફિલ્ટર થઈને સાથે સાથે અલગ અલગ એવા પ્લાન્ટ્સ છે કે જેમ કે ટાઇફા છે, ગાબાજર્યું કહે છે લોકલ ભાષામાં, એવી જ રીતના કેના છે, જે કેળ કહે છે, તો એવા અલગ અલગ પ્રકારના પ્લાન્ટ્સ છે। તો એ આપણે એમનો અહીંયા ઉપયોગ કર્યો છે કે જે અંદર રહેલા પ્રદૂષકોને ચૂસી લે અને એ આ સિસ્ટમમાંથી આપણને ચોખ્ખું પાણી આપે। કેટલી ક્ષમતા છે આ પ્લાન્ટની? પ્લાન્ટની ક્ષમતા આમ તો 430 લાખ લીટર છે, જેમાં વરસાદી પાણી અને ગ્રે વોટર જે આપણે ગામમાંથી ઉત્પન્ન થઈ રહ્યું છે એની બી ગણતરી છે સાથે। ઓકે, આ પાણી શુદ્ધ કરીને કેવી રીતે ક્યાં ઉપયોગ કરવામાં આવશે? આપણે એ ગણતરી છે કે આ પ્લાન્ટ કમ્પ્લીટલી જ્યારે કાર્યરત થઈ જશે ત્યારે એ ચોખ્ખું પાણી જે થશે એ ખેતીમાં વાપરી